જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. અને અમે અત્યારમાં ત્રણેય આવ્યા છીએ વાડીએ. હું, ભાઈ અને મોટી બેન નિરણ લેવા આવેલા છીએ. મોટી બેન ક્યાં જા, ઊભી તો રે. એ હે હમારી બિગ બેન. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. અમે અત્યારમાં મોર્નિંગમાં આવ્યા છે વાડીમાં પહોંચી ગયા છીએ. શું કરીએ એ જોઈએ. અને વાડીએ જઈને જોઈએ કે હું કામ કરશું, કારણ કે કાલે વરસાદ આવી ગયો છે એટલે કામ તો કંઈ થાય એવું છે નહીં. ટ્રેક્ટર વાડી હતું એટલે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે. નીચે મીનાક્ષી બેન એનું કામ પકડી લીધું છે, ગ્રીન હાઉસમાં આટા મારવાનું ને ખડવીનું. અને કરવાનું પછી લેવાની છે નિરણ. અને ટ્રેક્ટર અહીંયા હતું વરસાદના લીધે. કાલે વરસાદ આવી ગયો તો અહીંયા ટ્રેક્ટર મૂકીને જતા રહ્યા હતા. અને આજે અમારે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે, એટલે નિરણ વાઢવાની છે ગાય માટે. અને પછી જતા રહીશું ઘર બાજુ. પ્રકાશભાઈ કરી દીધું છે એનું કામ ચાલુ. પ્રકાશભાઈ શું કામ કરો? નિરણ લઈ જાવી એના માટે મહેનત સુગાડ શરૂ કરી દીધા. ભાઈ આવે એટલે અમારે મહેનત ચાલુ થઈ જાય, અધૂરા કામ પૂરા થઈ જાય. પછી શું કરવાનું છે પ્રકાશભાઈ? જોઈ છે કે કરશું. તમે ઊભા તો રહ્યો, કેમ દોડવા જ મળો? બહુ બિઝી મેન છે આપણે. એને વિડીયો બનાવે તો આપણે બહુ ઘડીએ ને ઘડીએ જઈએ. અમુક વાર તો ભાઈ હાથમાં ન આવે. એક પગ મારે તો આમ, એક પગ મારે તો આમ. જોઈ શકો છો એની મહેનત. બહુ મહેનત કરો પ્રકાશભાઈ. એ પ્રકાશભાઈ બહુ મહેનત કરો તમે. પ્રકાશભાઈ બહુ ઓછું બોલે, પણ એ મારી અરે નહીં, એમ તો બોલવાનો વારો ના દે, પણ બ્લોગમાં બહુ ઓછું બોલશે એ પણ. એન્ડ શું કરીએ આગળ એ જોઈએ. મીનાક્ષીબેને નિરણ વાઢી નાખી છે. અને હવે જાશું થોડીક વાર પછી ઘરે. હું અને બેન ટ્રેક્ટર લઈને જવાના છે ઘરે, અને ભોલી બાઇક લઈને પછી ઘરે જતા રહીશું. પછી આ છે અમારો નાનો કપાસ. ચપ્પલ નથી હાલતા ભાઈ. ગાડીમાં મરચી સોંપવાનું કામ થઈ ગયું છે ચાલુ, જોઈ શકો છો. આ બધી સબ્જી કરેલી છે, જોઈ શકો છો. ભીંડા, ગવાર છે, હળદર. મીનાક્ષીબેન અત્યારમાં જે અંદર ગયા છે ગ્રીન હાઉસની અંદર. શું કરો છો? उसका बिजनेस उसने पकड़ लिया. પૂછવાનું છે શું કરે આવ્યા ત્યારના. ગ્રીન હાઉસમાં ઘાસ વધી ગઈ છે તો ગ્રીન હાઉસની આજે સફાઈ કરવાની છે. અને સામે ચાલી રહ્યું છે મરચીનું કામ. અને મીનાક્ષીબેન કરશે હવે ખડબડ લઈને સાફ સફાઈ. છે અમારી અમેરિકન મકાઈ, જોઈ શકો છો. આ છે અમારું વાડીનું નાનું એવું ઘર. અહીંથી પાછો બીજો શરૂ કરવાનો, ત્રીજો પાછો બંધ કરવો તો બદલી દેવાનું. મીનાક્ષીબેન નિરણ ખડકી રહ્યા છે, જોઈ શકો છો. એ હે હમારે ભૈયા. એ મને નીકળો એવું જ કે તું કેમ ફોન લઈને જ નીકળ્યો. तेरी जीप खड़ी, अदर 4 व्हील से
કેવન 4 વ્હીલ કે 4 વ્હીલ એટલે 4 વ્હીલ 4 વ્હીલ એટલે 4 વ્હીલ 4 વ્હીલ આવે ના ને 4 જ વ્હીલ આવે અને લારી જોડે તો 50 જણા હામે વ્હીલ. 6 વ્હીલ થઈ જાય 50 જણા હામે 4 વ્હીલ વાળા કઈ જોડાય નહીં એમાં 5 જ જણા હામે તો કેમ? એસી નો પવન આવે અહીંયા ભગવાનની એસી નેચરલી પવન આવે એમ કેમ જોઈએ ને મારા ભાઈના વિચારો કેવા છે નિરણ ખડકી દીધી છે મીનાક્ષીને જોઈ શકો છો મીનાક્ષીબેન નિરણ લેવા ગયા છે અને હવે ઈ ખડકશે નિરણ અને મીનાક્ષીબેન નું પ્રકાશભાઈ નું કામ ધડાકેદાર વાડીમાં રામ રામ ને સીતારામ મીનાક્ષીબેન મોટી બેન રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ. એ જો છે ગોળીઓ લાવતા ભૂલે આ હે અમારી વાડી કા રસ્તા અમે જઈએ છીએ હવે ઘરે અત્યારે હિરેનબેન કરી રહ્યા છે સફાઈ. ગારા પર બેસી ગઈ હતી ગારા વાડીએ જઈ ફાઇનલી અમારા ગામમાં આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેઘરાજા અત્યારે વરસી રહ્યા છે અને કેવો વરસાદ થાય છે તે જોઈએ કારણ કે વરસાદની તો અમારે બહુ જ જરૂર છે. અમે અત્યારમાં જઈ રહ્યા છીએ શોર્ટ રીલ્સ શૂટ કરવાની છે ને એવી એટલે હું અને બેન જઈએ છીએ અને આજે થોડો ગામમાં વરસાદ આવી ગયો છે થોડોક એવું બહુ નથી એવું કેમ કે જરૂર છે હવે તો આવી જાય મસ્ત તો મેખી બેખી બી ઓછી થઈ અને એવી રીલ્સ શૂટ થઈ ગઈ છે અને હવે હું અને અમારા મીનાક્ષીબેન બંને જઈએ છીએ ઘરે. અમારા મીનાક્ષીબેન આમ દરેક ભૂલ પડે ને એટલે આમ પાછી ભૂલ પડે ને વાંચ તો પેલા હેરખું જો તો પેલા હેરખું અરે રામ એ હામી હોય ન કરે અડધું ભૂલાય છે. વાહ આમ જો વરસાદ આવ્યો ને તો કેવું પાણી આવે. વાહ વાહ એ હે અમારા ગાવ અમારું ગામડું ક્યુટ છે ગૌ માતા કૂતરાને પાળે ને કરતા ગાયને પાળતા હો તો નવું છે ને એટલે રુચિ ભાઈ ગાને રોટલી ખરે હું વિડીયો ઉતારું. આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. અમારી ચેનલ પર જે બી લોકો નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.